ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની સવારની શરૂઆત કરતા આજે વહેલી સવારે પણ ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરનું જ પોતાનું આપેલું વચન જે આપણી માતૃભાષામાં પ્રાપ્ત થયું છે અને વચનને માટે પણ ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનો આભાર માનતા આવો આજની શરૂઆત પ્રભુના વચનથી કરીએ. ઉદ્યોગીનો હાથ અધિકાર ભોગવશે, પણ આળસુ માણસની પાસે વેઠ કરાવવામાં આવશે. નીતિવચનો 12મો અધ્યાય ને તેની 24મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ઉદ્યમી અને આળસુ બંને પોતપોતાના કામથી ઓળખાય છે. જેમ પ્રભુના વચનોમાં કહ્યું છે કે ઝાડ પોતાના ફળથી ઓળખાય છે, તેમ ઉદ્યમી અને આળસુ બંને પોતપોતાના કામથી ઓળખાઈ જાય છે અને બંનેના કાર્ય પ્રમાણે તેમને ફળ પણ મળે છે, પરિણામ પણ મળે છે. અને એ આપણે અત્યાર સુધીના વચનોમાં ઘણું બધું જોઈ ચૂક્યા છે અને આજના વચનમાં પણ જુઓ, સ્પષ્ટ કહે છે. પહેલી બાબત જોઈએ તો ઉદ્યોગીનો હાથ અધિકાર ભોગવશે. બહુ સ્પષ્ટ વાત, સીધી એકદમ સરળ સમજ આપવામાં આવી છે કે ઉદ્યોગીનો હાથ અધિકાર ભોગવશે. અને આપણે ગઈકાલે પણ જોયું કે ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે. અને એ પણ જોયું કે ન માત્ર જગીક ધન દોલતની રીતે, આર્થિક રીતે, પણ સામાજિક રીતે પણ અને આત્મિક રીતે પણ ધનવાન બનાવે છે. એ જ હાથ મતલબ મહેનત તથા પરિશ્રમ ઉદ્યોગીને તેની મહેનતના ફળ સ્વરૂપે એ અધિકાર, સત્તા, માન, સ્થાન, પદ, હોદ્દો અને હક વગેરે બધું મળશે અને તે તેને ભોગવશે. બીજી બાબત, પણ એની વિરોધમાં પણ આળસુ માણસની પાસે વેઠ કરાવવામાં આવશે. એ વેઠ કરવી, વેઠ ઉતારવી મતલબ મને કોઈ પણ જાતના ઉત્સાહ વગર આવી પડ્યા હતી કે ફરજ પડી હતી અને એમાં કંઈ પરિવાર પણ આવતો નથી. એ વેઠ કરવી, વેઠ ઉતારવી મતલબ મને કામ કરવું અથવા કરાવવું. અને એ માણસની આળસનું ફળ અથવા પરિણામ છે. જુઓ, ધનવાનપણું, અધિકાર, સત્તા વગેરે હાથ યાની મહેનત, પરિશ્રમનું ફળ અથવા પરિણામ છે. તો એની સામે દરિદ્રતા, ગુલામી, અવમૂલ્યન, એની બાજુ સત્તા, અધિકાર, માન, સ્થાન મળે છે, જ્યારે આ બાજુ અવમૂલ્યન થાય છે. અને વેઠ વગેરે પણ કામચોરી યાની આળસનું ફળ અથવા પરિણામ છે. વિચારો, જાણો, સમજો, મારું, તમારું, આપણ સર્વનું જીવન અને વલણ તથા વ્યવહાર તથા આપણી સાક્ષી આપણે ઉદ્યમી છીએ કે આળસુ એ બતાવી દેશે. હજી થોડું ઊંડાણમાં આપણે જઈશું પણ આવતીકાલે. અને પ્રભુ આ બધી બાબતો સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ અને પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા વચનોમાં રહેલ અદ્રશ્ય સોટીના માર દ્વારા અમને તમે સમજાવો છો, શીખવો છો, અમારું ઘડતર કરો છો, અમને કેળવણી પૂરી પાડો છો. અને એ રીતે અમને સમજાવવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ. અમે વિવિધ ગુલામીની વેઠમાંથી છૂટીએ અને આળસ ખંખેરી ઉદ્યોગી બની તમે જે અમને અધિકાર તથા સત્તા આપવા માંગો છો એ સંપાદન કરી તેનું વહન કરવા અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન.
ધન્યવાદ.